वागोड़िया विधानसभा में शिक्षा विभाग की पोल खुली। गोविंदपुरा गांव की प्राइमरी स्कूल में पहली से 5वीं तक के सभी स्टूडेंट्स के लिए सिर्फ एक क्लासरूम है। जय माताजी, जय हिंद, जय गुजरात। दोस्तों, आपनो लखन दरबार तो वागोड़िया विधानसभा गोविंदपुरा गामे अत्यारे पहुंच्या छे। गोविंदपुरा गामना माता बहनों वडीलो युवानो सौ उपस्थित छे। आ जे जग्या छे ए जग्या गोविंदपुरानी शाळा छे। ए शाळामां पहेलुं धोरण, बीजुं धोरण, त्रीजुं धोरण, पांचमुं धोरण આવી રીતે ધોરણ વાઇઝ છોકરાઓ, નાના દીકરા દીકરીઓ ત્યાં ભણતર કરે છે। અને આ તમે બોર્ડ જોઈ શકો છો, ઝૂમ કરો, જેમાં લખેલું છે કે એક ઓરડો છે, એક ઓરડો છે જર્જરિત છે અને એના લીધે અત્યારે એક જ ઓરડો ચાલે છે ને એક જ ઓરડામાં પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ અને પાંચમું ધોરણના દીકરા દીકરીઓને ભણાવવામાં આવી રહ્યા છે। મિત્રો, બે શિક્ષકો છે। હવે વિચાર કરો, સંખ્યા ગમે તેટલી હોય, ભલે સંખ્યા ઓછી હોય, પરંતુ બે શિક્ષકો એક જ ઓરડામાં કઈ રીતે બધાને ભણાવી શકે? તમે કોઈ શિક્ષક બીજું કંઈક ભણાવતો હોય તો બીજો શિક્ષક બીજું કંઈ ભણાવતો હોય, બધાનો સિલેબસ એક તો હોય જ નહીં। છતાંય એક જ રૂમમાં બધા દીકરા દીકરીઓને કઈ રીતે ભણાવી શકાય? એક દીકરાએ મને કીધું કે પહેલા બે ઓરડા હતા તો કયું કયું ધોરણ? અડધું ધોરણ આ બાજુ, અડધું એ બાજુ। 1 થી 3 ધોરણ આ બાજુ હતું ને 4 અને 5મું ધોરણ આ બાજુ હતું। બે ઓરડામાં વેચાયું હતું। પરંતુ આ જર્જરિત ઓરડો થઈ ગયો અને જર્જરિત થયા પછી એક જ ઓરડામાં બધાને ભણાવવાના, બે શિક્ષકો એક જ ઓરડામાં ભણાવે। વિચાર કરો કેટલી મોટી સિદ્ધિ આ શિક્ષણ વિભાગે લઈ લીધી છે। શિક્ષણ અધિકારીને પોતાને ભાન થવું જોઈએ કે તમારો દીકરો આવી રીતે ભણતો હતો, તમે 1 મિનિટ ના ભણવા દો। તમે તો એસી વાળા રૂમમાં તમારા છોકરાને ભણાવતો હશો, પણ તમને જેનો પગાર મળે છે એ બિચારા દીકરા દીકરીઓ આવી રીતે ભણે, શરમ આવી જોઈએ। અને આ શાળાની હાલત જુઓ તમે। આ પાણી હજુ 15-20 મિનિટનો વરસાદ છે, ચાલુ વરસાદ છે, પાણી બહાર જવાની કોઈ પ્રક્રિયા જ નથી, કોઈ એનું સમાધાન જ નથી, પાણી અંદર જ ભરે રહે। 1 કલાક વરસાદ પડે તો આખું તલાવ જેવું થઈ જાય ને, આખું તલાવ જેવું થઈ જાય। એની બી કોઈ સુવિધા નથી। બીજી મહત્વની બાબત એ છે કે આ બધા બહેનો પીવાનું પાણી તલાવમાં અને કુવામાં ભરવા જાય છે, એવું છે ને બેન? પીવાનું પાણી વર્ષોથી તલાવનું પીવે છે। ચોમાસામાં બી જવાય ને। એટલે વિચાર કરો, પીવાનું શુદ્ધ પાણી ગોવિંદપુરામાં નહીં મળતું। શિક્ષણ ગોવિંદપુરામાં 0 થઈ ગયું એવું કહેવાય। કારણ કે તમે પોતે કોઈ અધિકારી, કોઈ નેતા, કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્યનો દીકરો આવી રીતે તો નહીં જ ભણતો હોય। એ તો મજબૂત જ ભણતો હશે, સારી જગ્યાએ ભણતો હશે। પરંતુ આ લોકો જે મત આપે છે એના લીધે જે લોકો બને છે મોટા, એ લોકોને ખબર નહીં પડતી કે આવી રીતે આવું હોય ખરું? એક જ ઓરડામાં બે શિક્ષક કઈ રીતે ભણાવી શકે? આ શિક્ષણ વિભાગનો બહુ મોટો નમૂનો છે। ગુજરાત સરકાર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ તો શિક્ષણ અધિકારીને સજા મળે કે આવું ના હોઈ શકે। આ વિડીયો ગુજરાત સરકાર સુધી પહોંચાડજો સાહેબ। તમે આ લોકોને સારી શાળા ગિફ્ટ કરી આપો, મારી બસ આટલી વિનંતી છે। રોડ, રસ્તા, નાતે બધી તો સમસ્યા છે જ, પરંતુ જે મુખ્ય સમસ્યા છે પીવાના પાણીની અને આ ઓરડાની તાત્કાલિક નવો ઓરડો બનાવવામાં આવે। 2 ઓરડા તો જોવે। ત્રીજી બાબત છે સ્મશાન નથી, સ્મશાન તાત્કાલિક બનાવવામાં આવે। આ બધી માંગો સાથે હું થોડા દિવસમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવાનો છું। એની પહેલાં મહેરબાની કરીને આ કાર્યક્રમ કરી નાખજો, નહીં તો કલેક્ટર સાહેબને રજૂઆત કરીશ અને આ જ જગ્યા પર આંદોલન થશે। જય ભવાની।